મજામાં. હવે આપણે નેક્સ્ટ થિયરી સ્ટાર્ટ કરીએ અને નેક્સ્ટ થિયરીનું નામ છે લેન્સ વડે થતું વક્રીભવન. તો સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય કે ભાઈ લેન્સ કોને કહેવાય? બરાબર? તો લેન્સ કોને કહેવાય? એમાં લેન્સ નો મતલબ થાય બે વક્રીભવન કારક સપાટીઓ વડે બનતી રચનાને લેન્સ કહે છે. બરાબર? બે વક્રીભવનકારક સપાટીઓ વડે બનતી રચનાને લેન્સ કહે છે. ઓકે, માની લ્યો કે આ એક વક્રીભવનકારક સપાટી છે અને આ બીજી વક્રીભવનકારક સપાટી છે. આનાથી બનતી રચનાને કહેવાય લેન્સ. હવે લેન્સ જે છે એમાં જરૂરી નથી કે બંને સપાટીઓ વક્રાકાર હોય. બરાબર? એક સપાટી આમ હોય અને બીજી સમતલ હોય તો પણ ચાલે. એક સપાટી આવી રીતે હોય અને બીજી આમ સમતલ હોય તો પણ ચાલે. બંને આવી રીતે વક્રાકાર હોય તો પણ ચાલે. ટૂંકમાં બંને સપાટી વક્રાકાર હોય તો ચાલે. બંને સપાટીમાંથી એક સપાટી સમતલ હોય તો પણ ચાલે. પણ બંને સપાટી સમતલ ચાલે નહીં તો એને લેન્સ ન કહેવાય. લેન્સ માટેની શરત એવી છે કે બેમાંથી ઓછામાં ઓછી એક વક્રીભવનકારક સપાટી વક્ર હોવી જોઈએ. બરાબર? એટલે ખાસ યાદ રાખજો, સાથે સાથે લખી દઉં છું કે બેમાંથી ઓછામાં ઓછી એક સપાટી તો વક્ર હોવી જ જોઈએ. બરાબર? એટલે બંને વક્ર હોય તો સારામાં સારું, પણ બેમાંથી ઓછામાં ઓછી એક સપાટી તો વક્ર હોવી જોઈએ. તો આવી રચનાને આપણે લેન્સ કહીશું. બરાબર? લેન્સ જે છે એના ઘણા બધા પ્રકાર છે. અત્યારે આપણે ડિટેલમાં જવાની જરૂર નથી. દ્વિઅંતર્ગોળ લેન્સ એટલે કે બંને સપાટીઓ અંતર્ગોળ હોય. દ્વિબહિર્ગોળ લેન્સ બંને સપાટીઓ બહિર્ગોળ હોય. એક સમતલ હોય અને એક જે છે એ આમ બહિર્ગોળ હોય તો એને કહેવાય સમતલ બહિર્ગોળ લેન્સ. એક સમતલ સપાટી હોય, એક અંતર્ગોળ સપાટી હોય, એને કહેવાય સમતલ અંતર્ગોળ લેન્સ. જો દાખલા તરીકે આમ હોય દ્વિબહિર્ગોળ, દ્વિઅંતર્ગોળ, સમતલ બહિર્ગોળ. બરાબર? હવે એક આમ હોય સમતલ અંતર્ગોળ. બરાબર? ડિપેન્ડ્સ, અલગ અલગ ટાઈપની જે છે દ્વિઅંતર્ગોળ આવી હોય બંને સાઈડથી અંતર્ગોળ. તો આમાં બહુ ડિટેલમાં ન જઈએ તો એટલે ચાલે કે આપણે જે સૂત્ર બનાવવાનું છે એ સૂત્ર બધાની અંદર સરખી રીતે લાગુ પડશે. એટલે કોઈ પણ પ્રકારનો લેન્સ હશે એની અંદર આપણું જે સૂત્ર અત્યારે તારવણી કરશું એ લાગુ પડવાનું છે. તો હવે લેન્સ કોને કહેવાય? બે વક્રીભવનકારક સપાટીઓથી બનતી રચનાને લેન્સ કહેવાય. બેમાંથી ઓછામાં ઓછી એક સપાટી તો વક્ર હોવી જ જોઈએ. આ લેન્સની સમજૂતી થઈ. હવે લેન્સમાં શું થાય આપણે એ જોઈએ. માની લો કે અહીંયા એક લેન્સ ડ્રો કરો. આ મુખ્ય અક્ષ. બરાબર? તો અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ હોય O. બરાબર? ઓબ્જેક્ટમાંથી એક કિરણ નીકળશે અને એ અહીંયા ક્યાંક ઇમેજ બનાવશે I. આવી એક સામાન્ય રચના તમને જોવા મળે. હવે લેન્સ માટેનું સૂત્ર જો મારે તારવવું હોય તો અત્યાર સુધી મને જે વસ્તુ આવડે છે એ માત્ર ને માત્ર એક સપાટી વડે થતું વક્રીભવન મને આવડે છે. બરાબર? એટલે હું શું કરીશ, સૌથી પહેલા માત્ર ને માત્ર ડાબી બાજુની સપાટી ધ્યાનમાં લઈશ. બરાબર? કારણ કે તમે ડિટેલમાં જુઓ ને ઝૂમ કરીને આ જ વસ્તુને તો આવું કંઈક થયું હોય કે આ n1 માધ્યમ, આ n2 માધ્યમ અને આ n1 માધ્યમ. તો પ્રકાશનું કિરણ છે એ n1 માધ્યમમાંથી n2 માધ્યમમાં પ્રવેશેલું હોય. ત્યાંથી એનું વક્રીભવન થયું હોય. બરાબર? ત્યાંથી એનું એકવાર વક્રીભવન થાય. હવે પ્રકાશનું કિરણ છે
એ n2 માધ્યમમાંથી n1 માધ્યમમાં જાય એટલે ફરીથી એનું વક્રીભવન થાય. તો અલ્ટિમેટલી વક્રીભવનની ઘટના કેટલી વાર થાય છે? બે વાર. આમાં જોતા એવું લાગે કે સર એક જ વખત થાય છે. બરાબર, પણ બે વખત થાય. n1 માધ્યમમાંથી n2 માધ્યમ અને n2 માધ્યમમાંથી n1 માધ્યમ. તો આપણે જે બે સૂત્રની તારવણી કરેલી છે એ બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એકવાર n1 માધ્યમમાંથી n2 માધ્યમ માટે, એકવાર n2 માધ્યમમાંથી n1 માધ્યમ માટે. બહુ સિમ્પલ છે, એક પછી એક જોઈએ. આપણે શું કરવું છે સમજો. તો માની લઈએ કે સૌથી પહેલા આ જે લેન્સ છે બરાબર, એની આ ડાબી બાજુની સપાટી, લેન્સની આ જમણી બાજુની સપાટી થોડીક મોટી કરીને બતાવું છું. આ છે ધ્રુવ P, અહીંયા બરાબર સેન્ટરમાં જ આવશે P, અહીંયા પણ સેન્ટરમાં આવશે P. હવે વસ્તુને આપણે અહીંયા રાખીએ. વસ્તુ O, બહારનું માધ્યમ n1, અંદરનું માધ્યમ જે છે that is n2. ઓકે, તો થાય કેવું કે પહેલા આપણે એવું કરશું કે પ્રકાશનું કિરણ n1 માધ્યમમાંથી n2 માધ્યમમાં જાય છે એવું આપણે સ્વીકારીએ. બરાબર, અત્યારે આપણે શું કરશું, n1 માધ્યમમાંથી n2 માધ્યમમાં, મતલબ અહીંયાથી લેન્સની અંદર એન્ટર થાય ત્યારે એક વખત વક્રીભવન થશે. હવે જ્યારે n1 માધ્યમમાંથી n2 માધ્યમમાં જાય ત્યારે શું થશે? તો કે ભાઈ અહીંયા સપાટીને લંબ દોરવો પડશે. ઓકે, અને આ પોતે વક્રીભવન પામી અને અહીંયા ક્યાંક એક ઇમેજ બનાવશે I1. બરાબર, ઇમેજ બનાવશે I1. તો ઇમેજ ડિસ્ટન્સ આને હું કહીશ V1, બાકી વસ્તુ અંતરને કહેવાય U, અને આ ડિસ્ટન્સ જે છે એ થઈ જશે R, કારણ કે આ બિંદુને કહેવાય વક્રતા કેન્દ્ર C. વક્રતા કેન્દ્રમાંથી દોરેલો લંબ જે છે એ અહીંયા તમને જોવા મળે છે. હવે આ શું છે? આપાત કિરણ. અને આ શું છે? વક્રીભૂત કિરણ. અને I1 છે બરાબર, આ આભાસી પ્રતિબિંબ છે. આ શું છે? આભાસી પ્રતિબિંબ. તમે કહેશો સર આભાસી શું કામ? આભાસી એટલા માટે કે ખરેખર આ બિંદુએ કોઈ પ્રતિબિંબ રચાવાનું નથી. બરાબર, થવાનું છે શું કે હજી આ બીજી સપાટી તરફ રસ્તામાં આવી જવાની છે, પણ મારી પાસે અત્યારે બે સપાટીનું કોઈ સૂત્ર નથી. મારી પાસે સૂત્ર માત્ર એક જ સપાટીનું છે. ઓકે, બીજું, લેન્સ બનાવવા માટે જરૂરી નથી કે બંનેની વક્રતા ત્રિજ્યા સરખી જ હોય. પોસિબલ છે કે એક વક્રતા ત્રિજ્યા જે છે એ R1 હોય તો બીજી વક્રતા ત્રિજ્યા છે એ R2 પણ હોઈ શકે છે. એટલે બંનેની વક્રતા ત્રિજ્યાઓ સમાન હોવી ફરજિયાત નથી. ઓલરાઈટ, હવે R1, તો હું શું કરીશ કે આ આપાત કિરણ છે અને આ વક્રીભૂત કિરણ છે. હવે આ જે I1 છે, I1 બરાબર, તો આપણે એવું કરવું છે કે બીજા કિસ્સામાં આ n2 છે એમાંથી કિરણ ક્યાં લઈ જવું છે? n1 માં. એટલે ખરેખર શું થશે કે આ I1 માંથી જે કિરણ આમ આવશે એ આભાસી છે. ખરેખર આવું કંઈ હોય નહીં. આ વસ્તુ કેવી છે? આભાસી. એટલે બીજા કિસ્સામાં જે આભાસી પ્રતિબિંબ છે તેને હું આભાસી વસ્તુ તરીકે લઈ લઈશ. આભાસી વસ્તુ તરીકે લઈ લઈશ. બરાબર, અને ખાસે કેવું કે અહીંયા ક્યાંક C હશે. બરાબર, તો માની લઈએ કે આની વક્રતા ત્રિજ્યા R2. હવે આ જે આભાસી વસ્તુ છે એનું અંતર મને V1 મળે છે.
પણ અહીંયાથી બીજી વખત વક્રીભવન થઈ અને ઇમેજ બનશે I. તો આ થઈ જશે મારી ફાઇનલ ઇમેજ I. I છે એ શું છે? વાસ્તવિક પ્રતિબિંબ. એ કેવું પ્રતિબિંબ છે? વાસ્તવિક પ્રતિબિંબ છે. અને O છે એ શું છે? વાસ્તવિક વસ્તુ છે. ઓકે, તો સમજો આ વાસ્તવિક વસ્તુ એમાં મેં તમને કીધું એમ કે એક વખત વક્રીભવન આ સપાટી પાસે દેખાશે, પછી એનું જે કિરણ જાતું હશે ને એનું પાછું બીજી વખત વક્રીભવન આ સપાટી પાસેથી થઈ જશે. પણ મારી પાસે સૂત્ર અત્યારે એક જ વક્ર સપાટી માટેનું છે, એટલે આ વસ્તુનું વક્રીભવન થઈને આ જે કિરણ મળે છે એનું પ્રતિબિંબ અહીંયા I1 છે. એ ખરેખર રચાય નહીં. કેમ? તો કે જ્યારે અહીંયા બીજું કિરણ આવશે ત્યારે બીજી સપાટી આવશે ત્યારે બીજી વખત વક્રીભવન થઈ જવાનું છે, એટલે આવું ખરેખર કોઈ પ્રતિબિંબ રચાવાનું નથી. એટલે મેં આને કહી દીધું આભાસી પ્રતિબિંબ. બરાબર? હવે આ આભાસી પ્રતિબિંબ છે એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે અને બીજી વખત એનું વક્રીભવન થઈ અને અહીંયા મને વાસ્તવિક ઇમેજ મળશે. હું ટ્રાય એવી કરીશ કે આ આભાસી પ્રતિબિંબ અને આભાસી વસ્તુ એ સમીકરણમાંથી નીકળી જાય. કારણ કે વાસ્તવમાં તો કઈ વસ્તુ છે? તો કે વાસ્તવિક વસ્તુ છે અને વાસ્તવિક પ્રતિબિંબ છે. તમારે આભાસી પદાર્થોને, આભાસી પદને તમારે કેન્સલ કરવા પડશે. બરાબર? તો આને નામ આપી દઉં આકૃતિ નંબર 1, આને નામ આપી દઉં આકૃતિ નંબર 2. જોતા જાઓ કેવી રીતે આપણે સાબિત કરીએ છીએ. બહુ સિમ્પલ છે. આકૃતિ 1 પરથી આકૃતિ 1 પરથી -n1/u n2/v એના બરાબર n2 n1/r1 આવું થાય. હવે કાઈ લખતો નથી કારણ કે તમને ખબર જ છે કે અહીંયા n1 માધ્યમમાંથી તમે ક્યાં જાવ છો? n2 માધ્યમમાં. એટલે આવું મળી ગયું આકૃતિ 1 પર. બરાબર? હવે અહીંયા v નહીં આવે, v ની બદલે શું આવશે? v1. બરાબર? તો આ I1 છે એ શું છે? આભાસી પ્રતિબિંબ છે. આને કીધું સમીકરણ નંબર 1. હવે આકૃતિ 2 પરથી આ I1 છે એ આકૃતિ 2 માં આભાસી વસ્તુ તરીકે વર્તે. લખી દઉં તમને. I1 એ આભાસી વસ્તુ તરીકે વર્તે. તેથી આ કિસ્સામાં વસ્તુ અંતર તરીકે તમારે v1 લેવું પડશે. આ કિસ્સામાં n2 માંથી n1 માં તમારી આભાસી વસ્તુ કોણ છે? I1. તો વસ્તુ અંતર તરીકે તમારે શું લેવું પડશે? v1. એટલે સૂત્ર જે છે એ આવું છે. સૂત્ર જ્યારે તમે n2 માધ્યમમાંથી n1 માધ્યમમાં જાઓ તો આપણે વાત કરેલી હતી કે -n2/u n1/v એના બરાબર n1 n2/r. આવું સૂત્ર છે એવી આપણે ચર્ચા કરેલી હતી કે માઈનસ અહીંયા n1 ની બદલે n2, n2 ની બદલે n1 અને અહીંયા n1 n2. તો આમાંથી હું સૂત્ર બનાવું તો શું થાય? -n2/u વસ્તુ અંતર તરીકે છે v1 n1/v એના બરાબર n1 n2/r2 અને આને નામ દીધું પરિણામ નંબર 2. ઓકે? જો જાદુ મગજ ચલાવવાની જરૂર જ નથી, સિમ્પલ છે. આ વસ્તુ એનું આભાસી પ્રતિબિંબ, આ આભાસી પ્રતિબિંબ અહીંયા આભાસી વસ્તુ તરીકે વર્તે અને તમને વાસ્તવિક પ્રતિબિંબ આપે. તો બે સમીકરણનો સરવાળો કરીએ. સમીકરણ 1 તથા 2 નો સરવાળો કરતા
ડાબી બાજુ છે -n1/u n2/v1 એના બરાબર n2 n1/r1 આમાં -n2/v1 n1/v એના બરાબર n1 n2/r2 મેં તમને કીધું હતું કે જે આભાસી વસ્તુઓ હોય આભાસી પ્રતિબિંબ હોય કે આભાસી વસ્તુ હોય એ કેન્સલ થવી જોઈએ તો અહીંયાથી n2/v1 અને અહીંયાથી n2/v1 આ બે કેન્સલ થઈ જાય બાકી શું રહેશે -n1/u અહીંયા n1/v એના બરાબર અહીંયા છે n2 n1/r1 હવે અહીંયા છે n1 n2/r2 જો આના જેવા પદમાં લખવું હોય તો આમાંથી હું માઈનસ ની નિશાની કોમન લઈ લઉં n2 n1/r2 તો કોમન કાઢવામાં ઈઝી રહે તો આ બે માંથી હું n1 કોમન કાઢી લઉં તો n1 -1/u 1/v અહીંયા n2 n1 1/r1 1/r2 n1 ને સામે જવા દો તો -1/u 1/v એના બરાબર n2 n1/n1 1/r1 1/r2 બરાબર તો આ સૂત્ર જે છે એ થઈ જશે તમારું લેન્સ માટેનું સૂત્ર બરાબર કે -1/u 1/v એના બરાબર n2 n1/n1 કૌંસમાં 1/r1 1/r2 તમે જ્યારે દાખલા ગણો ત્યારે સંજ્ઞા પદ્ધતિ આમાં ઉપયોગ કરવાની u કઈ બાજુ છે v કઈ બાજુ છે વગેરે વગેરે r1 કઈ બાજુ છે અને r2 કઈ બાજુ છે ઘણા લોકો આને હજી સાદું રૂપ આપે છે -1/u 1/v એના બરાબર n2 n1 -1 1/r1 1/r2 એટલે કે -1/u 1/v એના બરાબર n21 -1 1/r2 1/r1 પણ આની જરૂર નથી આ n21 એટલે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ગલનાંક બેટર છે કે આના કરતા આ સૂત્ર યાદ રાખો એનું કારણ છે ઘણી વખત કેવું થાય છે કે આપણે જોશું કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં બીજામાંથી ત્રીજામાં ક્યાંક જવાનું હોય વગેરે એટલે સૌથી બેસ્ટ વે જે છે એ યાદ રહેશે કે -n1/u n2/v એના બરાબર n2 n1/n1 કૌંસમાં 1/r1 1/r2 આ થઈ જશે તમારું ફાઇનલ સૂત્ર બરાબર તો આને શું કહેવાય છે લેન્સ નું સૂત્ર કહેવાય છે બરાબર તો આ થઈ જશે તમારું લેન્સ નું સૂત્ર ઓકે સાથે સાથે એક ખાસ કિસ્સો જો વસ્તુ અનંત અંતરે હોય તો u બરાબર ઇન્ફાઇનાઇટ અને v બરાબર f થાય જો વસ્તુ અનંત અંતરે હોય તો u બરાબર ઇન્ફાઇનાઇટ અને v બરાબર f થાય તો -1/infinite 1/f એના બરાબર n2 n1/n1 1/r1 1/r2 એકના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે 0 થઈ ગયું બરાબર તો હવે બાકી શું રહેશે 1/f એના બરાબર n2 n1/n1 1/r1 1/r2 આને કહેવાય લેન્સ મેકર્સ નું સૂત્ર આને શું કહેવાય લેન્સ મેકર્સ નું સૂત્ર તો આ થઈ ગયું તમારું લેન્સ મેકર્સ નું સૂત્ર 1/f બરાબર n2 n1/n1 1/r1 1/r2 છેલ્લું સૂત્ર આ સૂત્રમાં જમણી બાજુ અને આ સૂત્રમાં જમણી બાજુ સરખી છે તો બંનેની ડાબી બાજુ પણ સરખાવી શકાય એટલે કે -1/u
પ્લસ 1/v એના બરાબર 1/f આ લેન્સ નું સૂત્ર થઈ જશે બરાબર કે -1/u પ્લસ 1/v બરાબર 1/f જેમ અરીસા માટેનું સૂત્ર હતું 1/u પ્લસ 1/v બરાબર 1/f એના જેવું જ સૂત્ર લેન્સ નું છે -1/u પ્લસ 1/v એના બરાબર 1/f અરીસામાં પણ સંજ્ઞા પદ્ધતિ વાપરવી પડતી હતી અહીંયા પણ સંજ્ઞા પદ્ધતિ વાપરવી પડે છે ઓકે એટલે કહેવાનો મતલબ એ છે કે અહીંયા આપણે ત્રણ સૂત્રની ચર્ચા કરેલી આ લેન્સ વડે થતા વક્રીભવનનું સૂત્ર -1/u પ્લસ 1/v બરાબર n2 n1/n1 1/r1 1/r2 એના ઉપરથી લેન્સ મેકર્સનું સૂત્ર 1/f એના બરાબર n2 n1/n1 1/r1 1/r2 સિમ્પલ છે આની બદલે 1/f લખી નાખો અને લેન્સ મેકર્સ નું સૂત્ર જે છે થઈ ગયા પછી ફાઇનલી લેન્સ નું સૂત્ર એટલે -1/u પ્લસ 1/v એના બરાબર 1/f જે એક્ઝેક્ટલી અરીસાના સૂત્ર જેવું છે જસ્ટ ડિફરન્સ શું છે 1/u એ માઈનસ માં આવે છે બરાબર આટલો જ ડિફરન્સ છે બીજો કોઈ ડિફરન્સ નથી તો નેક્સ્ટ ટાઈમ આપણે આના આધારિત દાખલાઓની ચર્ચા કરશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ